કાર્ટૂન બેલ્સ. અરે ટીનુ ચકલી, શું તારી પાસે આજે ખાવાનું છે? માફ કરો કબૂતર ભાઈ, અમે તો અમારા અને અમારા બચ્ચાઓ માટે ખાવાનું શોધી લાવીએ છીએ અને ખાઈને સૂઈ જઈએ છીએ. એનો અર્થ છે તું એટલું જ ખાવાનું શોધીને લાવે છે જેટલો તું આજે ખાઈ શકે? કાલના ખાવાની તને કોઈ ચિંતા નથી? અરે ઓ સોનુ, મારી પત્નીને કેમ હેરાન કરે છે? કાલનું કાલે જોવાઈ જશે. અત્યારથી વિચારીશું તો સૂઈ પણ નહીં શકીએ. ચલો ડાર્લિંગ, સુવા જઈએ. ડ્રીમલેન્ડ જંગલમાં વાતાવરણ ખૂબ જ સરસ હતું. આજે તડકો નહોતો નીકળ્યો અને ઠંડી હવા ચાલતી હતી. વાહ, કેટલું સરસ વાતાવરણ છે. 50 ડિગ્રીની ગરમી સહન કર્યા પછી આવું વાતાવરણ અનુભવીને બહુ જ સારું લાગે છે. જ્યાં જંગલમાં બધા પક્ષીઓ ખૂબ જ ખુશ હતા, ત્યાં સોનુ કબૂતર ખૂબ જ હેરાન હતો. અત્યારથી આટલા વાદળ અને ઠંડી હવાઓ, જો વર્ષા ઋતુ આવશે તો શું હાલ થશે? આમ વિચારીને તે ટીનુ ચકલી પાસે ગયો. અરે ટીનુ ચકલી, શું તારી પાસે આજે ખાવાનું છે? મારી પાંખો ખૂબ જ દુખાતી હતી એટલે હું ખાવાનું શોધવા ન જઈ શક્યો. માફ કરો કબૂતર ભાઈ, અમે તો અમારા અને અમારા બચ્ચાઓ માટે ખાવાનું શોધી લાવીએ છીએ અને ખાઈને સૂઈ જઈએ છીએ. એનો અર્થ છે તું એટલું જ ખાવાનું શોધીને લાવે છે જેટલો તું આજે ખાઈ શકે? કાલના ખાવાની તને કોઈ ચિંતા નથી? અરે ઓ સોનુ, મારી પત્નીને કેમ હેરાન કરે છે? કાલનું કાલે જોવાઈ જશે. અત્યારથી વિચારીશું તો સૂઈ પણ નહીં શકીએ. ચલો ડાર્લિંગ, સુવા જઈએ. સોનુ કબૂતર આગળ કશું જ ન બોલ્યો અને તે ચિંકી મેનાની પાસે પહોંચ્યો. ચિંકી મેના, મને ખૂબ જ ભૂખ લાગી છે. તારી પાસે કંઈ ખાવાનું હશે? કબૂતર ભાઈ, તમે થોડા સમય પહેલા આવ્યા હોત તો તમને અમે અમારી સાથે જ ખાવાનું આપ્યું હોત, પણ હવે તો અમારું બધું ખાવાનું ખતમ થઈ ગયું. આ સાંભળી કબૂતર આગળ ચાલ્યું. આમ તે ઘણા બધાના ઘરે ગયો, પણ કોઈ તેને એવું ન મળ્યું કે જેને આવતીકાલની ચિંતા હોય. તે થાકીને તળાવને કિનારે બેસી ગયો અને ઊંડા વિચારમાં પડી ગયો. જંગલમાં જ્યારે વરસાદ આવશે અને ઘરમાંથી નીકળી નહીં શકાય તો આ લોકો શું ખાશે? કાલની ચિંતા જ નથી કરતા. વરસાદમાં મારા અડધા જંગલવાળા તો ભૂખ્યા જ રહી જશે. પછી હું એકલો જીવીને શું કરીશ? તેના મગજમાં આ જ વિચારો ચાલવા લાગ્યા. આમ તેણે કલાકોના કલાકો વિતાવી લીધા. ત્યાં જ તેની સામે એક દેવી પ્રકટ થયા. સોનુ કબૂતર, તું આટલો હેરાન કેમ દેખાય છે? અરે, તમે તો કોઈ દેવી લાગો છો. પ્રણામ દેવી. તારા દુખી હૃદયની પોકાર એટલી વધારે હતી કે 7મા આકાશ પર બેઠેલી હું પોતાને અહીંયા આવવાથી રોકી જ ના શકી. બોલ, તારા દુઃખનું કારણ શું છે? દેવીજી, મારા જંગલના બધા પક્ષીઓ આરામની જિંદગી જીવી રહ્યા છે. થોડા દિવસોમાં વર્ષા ઋતુ શરૂ થશે, એની કોઈને ચિંતા જ નથી. વરસાદમાં જ્યારે અહીંયાથી નીકળવું મુશ્કેલ હશે તો આ લોકો ખાવાનું ક્યાંથી લાવશે અને કેમ જીવશે? બસ આ વાતની ચિંતા મને હેરાન કરે છે. આ સાંભળીને દેવીએ કંઈક વિચાર્યું અને બોલ્યા, જ્યારે તું અહીંથી તારા માળામાં જઈશ ત્યારે તને તારા ઝાડ ઉપર એક ખાલી ટોપલું જોવા મળશે. એક ખાલી ટોપલું? પણ તેનાથી સમસ્યાનું સમાધાન કેવી રીતે થશે? હવે દેવીએ સોનુ કબૂતરના કાનમાં એક વાત કહી અને ગાયબ થઈ ગઈ. સોનુ કબૂતર ખાવાનું શોધવા માટે નીકળી પડ્યો. ઘણું શોધવા પર તેને એક જામફળનું ઝાડ જોવા મળ્યું. સારું છે, એક ઝાડ તો મળ્યું. તેને થોડુંક જામફળ ખાધું અને તેનું એક પાંદડું તોડીને પોતાની સાથે લઈ ગયો. જ્યારે તે પોતાની જગ્યાએ ગયો ત્યારે બધા પક્ષીઓ તેને હેરાનીથી જોવા લાગ્યા. હે? આ સોનુ કબૂતર ગાંડો થઈ ગયો કે શું? ખાવાની જગ્યાએ પત્તું તોડીને લાવ્યો. સોનુ કબૂતર ઝાડમાં પોતાના માળે પહોંચ્યો ત્યારે તેને એક ટોપલું મૂકેલું દેખાયું. તેણે તે પાંદડાને ટોપલાની અંદર નાખી દીધું. બધા પક્ષીઓ આ જોઈને હેરાન થઈ ગયા. સોનુ કબૂતર દરરોજ આવા પાંદડા તોડીને લાવતો અને તે ટોપલામાં નાખી દેતો હતો. સોનુ કબૂતર,
મને તો લાગે છે ત્યાં ટોપલામાં 20 પત્તા તો ભેગા કરી લીધા, પણ આ પત્તા તું ભેગા કેમ કરે છે? બધા પક્ષીઓ ધ્યાનથી સાંભળો. આમાં પાંદડા મૂકવાની જવાબદારી ખાલી મારી નથી. આજથી તમે જે પણ ફળ ખાશો તેનું એક પાંદડું તોડીને તમારે આ ટોપલામાં નાખવાનું. અને મારી ઉંમર સૌથી વધારે છે તો તમારે મારી વાત માનવી પડશે. હા, ઉંમરમાં મોટા છો પણ પાગલ થઈ ગયા છો. ચાલો કંઈ વાંધો નહીં, અમે તમારી વાત માનીશું. હા, તે દિવસ પછી બધા જ પક્ષીઓ જે ઝાડમાંથી ફળ ખાતા તે ઝાડનું એક પત્તું તોડીને લાવતા હતા. અરે ભાઈઓ, વરસાદ ખૂબ જ છે. આવામાં ઉડીને આપણે જંગલમાં ખાવાનું શોધવા નથી જઈ શકતા. જમીન પર પણ પાણી ભરાયું છે. આવામાં આપણને રસ્તો પણ યાદ નહીં રહે. હા, સાચું કહ્યું તે. હવે તો વરસાદ રોકાય પછી જ કંઈક થઈ શકશે. બધા પક્ષીઓ ખૂબ જ હેરાન હતા અને વરસાદ ન રોકાવાની રાહ જોતા હતા. પણ વરસાદ ન રોકાયો અને બધાને જોરથી ભૂખ સતાવા લાગી. એવામાં સોનું કબૂતર ત્યાં આવીને બેસી ગયું. બોલો, તમે બધા હેરાન કેમ દેખાવ છો? તું સાચું કહેતો હતો કબૂતર. અમારે આજની સાથે આવતીકાલનું પણ વિચારવાનું હતું અને ખાવાનું ભેગું કરવું હતું. વરસાદ આવવાથી અમે બધા ભૂખ્યા છીએ. તે દિવસે જો અમે તારી વાત માની હોત ને તો આજે અમારી પાસે ખાવાનું હોત. મને હતું જ કે સમય આવવા પર તમને પછતાવો જરૂર થશે. સારું, પણ હવે મોડું થઈ ગયું છે. હવે ભૂખે મર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. કબૂતર ભાઈ, જો આ વખતે અમે જીવતા બચ્યા તો વરસાદ પછી અમે તમારી વાત જરૂર માનીશું. હવે તમે મહેનત કરવાનું જો નક્કી કરી લીધું જ છે તો હું તમને બતાવું છું કે હું ટોપલામાં પત્તા કેમ ભેગા કરતો હતો. હવે બધા પક્ષીઓ સોનું કબૂતરની સાથે તેના ઘરે પહોંચ્યા અને ત્યાં જઈને બધાએ એ જોયું કે જોઈને બધાની આંખો પહોળી થઈ ગઈ અને આશ્ચર્યની કોઈ સીમા ન રહી. બધાએ જોયું કે આટલા દિવસોથી તેઓ જે ટોપલામાં પાંદડા ભેગા કરતા હતા તે ટોપલામાં હવે ફળો આવી ગયા હતા. આ બધું શું છે? આ બધું થયું કેવી રીતે? મને તો કાંઈ ખબર નથી પડતી. એ દિવસે જ્યારે મેં જોયું કે તમને વર્ષા ઋતુની કોઈ જ ચિંતા જ નથી, ત્યારે હું કલાકો સુધી તળાવની પાસે બેસી રહ્યો. ત્યારે મારી સામે એક દેવી પ્રકટ થયા અને તેમણે મને આ ટોપલું આપ્યું. આજથી તો જે પણ વૃક્ષનું ફળ ખાય તે વૃક્ષનું એક પાંદડું તોડીને તો ટોપલીમાં નાખી દેજે અને તેવું જ તારે રોજ કરવાનું છે. વરસાદ શરૂ થાય પછી જ્યારે પણ આ ટોપલીમાં વરસાદનું પાણી પડશે તો એક પત્તાની જગ્યાએ તે જ ઝાડ પર ઉગવાવાળા ફળના 10 ફળ આવી જશે. જે ઝાડનું તે પત્તું હશે. તેથી જે ઝાડનું ફળ હું ખાતો તેનું પત્તું લાવીને આમાં નાખી દેતો અને મારા કહેવાથી તમે પણ આવું જ કર્યું. તેના બદલામાં વરસાદ શરૂ થતાં ફળોથી ભરાઈ ગયું. અરે વાહ, હવે આપણે ભૂખ્યા રહેવાની જરૂર નહીં પડે. તારો ખૂબ ખૂબ આભાર મિત્ર. હા, પણ આવતા વર્ષે બધા જ મહેનત કરીને ખાવાનું ભેગું કરશો. વર્ષા ઋતુ પતવાની સાથે આ ટોપલું એની મેતે ગાયબ થઈ જશે. હા સોનું કબૂતર, અમે તારી વાતને હંમેશા યાદ રાખીશું અને તેને ધ્યાનમાં રાખીને જ આગળ ચાલીશું. અને પછી બધા પક્ષીઓએ ટોપલામાંથી ફળ નીકાળ્યા અને ખાવાનું શરૂ કર્યું. બધાને આરામથી ખાવાનું ખાતા જોઈ સોનું કબૂતરને ખૂબ જ શાંતિ મળી. ઓહ, આ મેના તો કેટલી પ્યારી છે. હજુ તેની આંખો પણ નથી ખુલી. હા, તેવું લાગે છે કે આ હમણાં જ જન્મ લઈને આવ્યું હોય. પણ તેની માં ક્યાં છે? પિંક ફોરેસ્ટ જંગલમાં શિયાળાની શરૂઆત હતી. બદલાતા મોસમની સાથે હલકો ફૂલકો સ્નોફોલ ચાલુ થયો હતો. સાંજ સુધી બધાએ બરફમાં મજા કરી અને પોતપોતાના ઘરે જઈને સૂઈ ગયા. પણ બીજા દિવસે સવારે જ્યારે ટીનુ ચકલી સૂઈને ઉઠી ત્યારે તેણે કંઈક અજીબ જોયું. અરે, મારું ઝાડ એક રાતમાં આટલું કમજોર કેવી રીતે થઈ ગયું? તેના પાંદડા તો એવી રીતે ખરી રહ્યા છે જાણે કે પાનખર લાગ્યું હોય. ત્યાં જ સામેના ઝાડમાંથી સોનું કબૂતર બોલ્યો, અરે બાપરે, મારું ઝાડ પણ પૂરી રીતે ખાલી થઈ ગયું. મારા માળામાં પણ બરફ ભરાઈ ગયો.
બંને જ્યારે બીજાને જોવા નીકળ્યા તો ખબર પડી કે આખા જંગલમાં આવી જ હાલત હતી. બધા ઝાડના પત્તા ખરી પડ્યા છે અને પક્ષીઓ પર મુસીબત આવી છે અને જમીન પર પાંદડા પડવાથી પ્રાણીઓને પણ ચાલવામાં તકલીફ થતી હતી. બધા એક જગ્યાએ ભેગા થયા અને ચર્ચા કરવા લાગ્યા. ઝાડના પત્તા ખરી ગયા હોવાથી બરફ સીધા આપણા માળામાં પડે છે. આખો શિયાળો આપણે કેવી રીતે જીવતા રહીશું? ખરેખર શિયાળાની ઋતુમાં પાનખર લાગી જવું ખૂબ તકલીફની વાત છે. એ જ વખતે બધાએ જોયું કે નદીના પાણી પર કંઈક તરતું આવી રહ્યું છે. તે શું છે? આ સાંભળી બધા કિનારે પહોંચ્યા અને જોયું કે તે તો એક માળો છે. તેની અંદર નાની નવજાત મેના સૂઈ રહી છે. મોન્ટુ વાંદરાએ તે માળો ઉઠાવી કિનારે મૂક્યો અને બધા તેને જોવા લાગ્યા. ઓહ, આ મેના તો કેટલી પ્યારી છે. હજુ તેની આંખો પણ નથી ખુલી. હા, તેવું લાગે છે કે આ હમણાં જ જન્મ લઈને આવ્યું હોય. પણ તેની માં ક્યાં છે? તેની ચાંચ તો સોનાની જેમ ચમકી રહી છે. આવી ચાંચ તો મેં અત્યાર સુધી કોઈ પણ પક્ષીની નથી જોઈ. બધાને બચ્ચાની ચિંતા થવા લાગી. બધા પક્ષીઓએ બરફ વર્ષાથી બચવા માટે પોતાના માળા ગુફાની અંદર બનાવી લીધા હતા. તેથી બચ્ચાના માળાને પણ બધાએ શિયાળની ગુફાની બહાર લટકાઈ દીધું. તે ગુફાની અંદર કબૂતર અને ટીનોએ પણ માળા બનાવ્યા હતા અને તેની દેખભાળ કરવા લાગ્યા. બીજા દિવસે બચ્ચાની આંખ ખુલી તો બધાને ટુકુર ટુકુર જોવા લાગ્યું. ઓહ, આ કેટલી પ્યારી છે. આનું નામ આપણે શું રાખવું જોઈએ? હા, આપણે જ તેનું નામ રાખી દઈએ. ચિંકી ઠીક રહેશે, હે ને? હા, ચિંકી સરસ નામ છે. થોડા જ દિવસોમાં ચિંકી બોલવાનું અને ઉડવાનું શીખી ગઈ. ચિંકી, જો આપણા જંગલના ઝાડ સારા હોત તો અમે તને પાક્કું એક માળો બનાવીને આપત. ના શિયાળ માસી, તમે લોકો મારું આટલું બધું ધ્યાન રાખો છો તે જ બહુ છે. મને મારી માની જરાય કમી નથી લાગતી. ત્યાં જ ચિંકીએ જોયું કે એક લક્કડખોદ ઝાડ પર ચાંચ મારતો હતો. અરે, આ તમે શું કરી રહ્યા છો? આવું કરવામાં બહુ મજા આવે છે ચિંકી. આને તું પણ કરી શકે છે. આ સાંભળી ચિંકી પણ તે ઝાડ પર ગઈ અને ચાંચ મારવા લાગી. ચાંચ મારતાની સાથે તે વધારે ચમકી ઉઠી અને ઝાડ લીલું થઈ ગયું. અરે, આ કેવો ચમત્કાર છે. આ જોઈ બધા હેરાન થઈ ગયા. ત્યાં જ શિયાળ બોલ્યું કે લાગે છે ચિંકીની ચાંચ જાદુઈ છે. આ તમે શું કહો છો? મને જરાય ખબર નથી પડતી. ચિંકી, તારી ચાંચમાં જાદુ છે. તેના ફક્ત સ્પર્શથી જ આ સુકાયેલા ઝાડ કેવા હર્યા ભર્યા થઈ ગયા. મને ખૂબ ખુશી છે કે હું તમારા લોકોના કંઈ કામમાં આવી શકું છું. તમે લોકો જોજો, હું થોડા દિવસમાં આ જંગલને હર્યું ભર્યું કરી નાખીશ. ચિંકી પૂરી મહેનતથી કામમાં લાગી ગઈ. પણ જંગલ ખૂબ મોટું હતું. ધીરે ધીરે બધા ઝાડને ચાંચ વડે સ્પર્શીને તેમને હર્યા ભર્યા કરવા લાગી. આશરે 14 દિવસની અંદર આખું જંગલ પૂરી રીતે લીલુંછમ થઈ ગયું. બધા પક્ષીઓએ પોતાના માળા ફરીથી ઝાડ પર મૂક્યા અને ખુશી ખુશી રહેવા લાગ્યા. થોડા દિવસ પછી એક મેના જંગલમાં આવી. તું અહીંયા છે? મેં તને ક્યાં ક્યાં નહીં શોધ્યું. અરે, કોણ છે તું? હું ચિંકીની માં છું. હું ગ્રીનલેન્ડ જંગલમાં રહું છું. તેનો જન્મ થયા પછી હું તળાવમાં પાણી પીવા ગઈ હતી. તેવામાં ખબર નહીં તેને કોણ ઉપાડીને લઈ ગયું. જ્યારે હું પાછી આવી ત્યારે માળો ખાલી હતો. મેના માના આંસુ જોઈ બધાનું દિલ પીગળી ગયું. શું હું મારા બચ્ચાને લઈ જઈ શકું છું? હું ક્યાંય નહીં જાઉં. ચિંકી, આ તારી માં છે. તું ચિંતા ના કરીશ. અમારામાંથી કોઈ ના કોઈ તને દરરોજ મળવા માટે આવશે. પણ હવે તારી માને તારાથી વધારે છૂટી ના રાખીશ. આ સાંભળી ચિંકી ચૂપ થઈ ગઈ અને બધાની રજા લઈ પોતાની માં સાથે નીકળી પડી. બધા જાનવર ચિંકી વિશે જ વાત કરતા હતા.
ત્યાં જ શિયાળે ઊંચા સ્વરમાં કહ્યું, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. શું થયું? કઈ ભૂલ થઈ ગઈ? મેનાએ કહ્યું કે ચિંકીને કોઈ માળામાંથી ઉપાડીને લઈ ગયું હતું, પણ ચિંકી તો આપણને માળા સાથે મળી હતી. તો પછી તેની વાત સાચી કેવી રીતે? આ સાંભળી બધા જાનવર હેરાન થઈ ગયા. બધાની સાથે ચર્ચા કરી શિયાળ, હરણ અને મોન્ટુ વાંદરો ગ્રીનલેન્ડ જંગલ તરફ નીકળી પડ્યા. તેમને રસ્તામાં જ ચિંકી અને મેના મળ્યા. બંનેને તેઓએ રોક્યા. ઊભા રહો. અરે તમે લોકો, તમે અમારો પીછો કેમ કરો છો? અમને ખબર પડી ગઈ છે કે તું ચિંકીની માં નથી. હવે સાચું કહે કે તું કોણ છે અને ચિંકીને ક્યાં લઈ જાય છે? અમારા જંગલ ગ્રીનલેન્ડ ઉપર ઘણા વર્ષોથી એક બાજ રાજ કરે છે. તે અમારા પર જુલમ કરે છે અને અમારે તેને સહન કરવું પડે છે. અમારા જંગલમાં એક ઘરડા ઘુવડ દાદા પણ રહેતા હતા. મરતી વખતે તેમણે ભવિષ્યવાણી કરી હતી કે થોડા જ દિવસોમાં અમારા જંગલમાં એક સોનેરી ચાંચવાળી મેના જન્મ લેશે અને તે જ બાજને મારીને અમને તેની ગુલામીમાંથી આઝાદ કરશે. પણ કોઈક રીતે તે વાત બાજને ખબર પડી ગઈ. તેણે બધા જ નવજાત બચ્ચાઓ પર નજર રાખવાનું શરૂ કર્યું. તેણે નક્કી કર્યું કે જન્મતા જ તેને મારી નાખશે. તેથી જ્યારે ચિંકીનો જન્મ થયો ત્યારે તેની માએ તેની માળા સાથે નદીમાં વહાવી દીધી. ત્યારથી ચિંકીની માને બાજે કેદ કરીને રાખી છે. હવે તેણે મારી માને પણ કેદ કરી છે અને મને ચિંકીને શોધવાનું કામ આપ્યું. હું અસહાય હતી એટલે મેં ચિંકીની માં બનવાનું નાટક કર્યું અને તેને સાથે લઈને આવી ગઈ. આ સાંભળી બધા હેરાન થઈ ગયા. પણ શિયાળ કંઈક વિચારમાં ડૂબી ગયું. થોડી વાર પછી તેઓ મેના સાથે બાજ પાસે પહોંચી ગયા. બાજ મહારાજ, હું ચિંકીને લઈ આવી છું. અહા, તો આ છે સોનેરી ચાંચવાળી મેના. એક પાંજરામાં લાલ અને લીલી મેના કેદ હતા. તેમની પાસે જ લાકડા બળતા હતા. ચિંકી બેટા, તું ભાગી જા, નહીં તો આ તને મારી નાખશે. ચિંકી, જલ્દીથી આ સળગતી આગમાં કૂદી જા, નહીં તો તારી માને હું જાનથી મારી નાખીશ. આ સાંભળી ચિંકી ધીમે ધીમે આગળ વધવા લાગી. ચિંકીની માં રડતા રડતા તેને ત્યાંથી જતા રહેવા કહેતી હતી. ત્યાં જ શિયાળ, હરણ અને મોન્ટુ વાંદરો સામે આવ્યા. ઊભી રહે ચિંકી. વાંદરાએ જલ્દીથી પાંજરું ખોલીને બંને મેનાને તેમાંથી આઝાદ કરી. ના! ચિંકી, તું ડરીશ નહીં અને આ બાજ ઉપર તારી ચાંચથી હુમલો કર. દૂર રહો મારાથી, દૂર રહો. આ સાંભળી ચિંકીએ હિંમત કરી અને બાજને જઈને ચાંચ મારી. ચાંચ વાગતાની સાથે જ બાજ જમીન પર પડ્યો અને જોરથી બૂમ પાડી. અને તે મરી ગયો. ચિંકી બેટા. ચિંકીની માં તેને ભેટી પડી અને ખુશીના આંસુએ રડવા લાગી. ત્યાર પછી ચિંકીની સાથે તેની માં અને બધા જંગલમાં પાછા આવ્યા અને આરામથી રહેવા લાગ્યા.